અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. સમાચાર અમદાવાદમાંથી ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું. રિવરફ્રન્ટ પર લોકોને અવર જવર પર પ્રતિબંધ લગાવ્યો. રિવરફ્રન્ટ વોકવે પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. પાણીનો પ્રવાહ વધુ હોવાથી વોકવે બંધ કરવામાં આવ્યો. પોલીસ દ્વારા લોકોને સાવચેત રહેવા સતત જાહેરાત. કોઈને પાણી નજીક જવા અને સેલ્ફી લેવા પર સખત મનાઈ. પાણીના પ્રવાહને લઈ લોકોને રિવરફ્રન્ટ પર ઊભા રહેવાની પણ મનાઈ. તો સાબરમતી નદી હાલ બે કાંઠે જોવા મળી રહી છે. પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સંપૂર્ણ વિગત સાથે અમારા સંવાદદાતા રોનક વર્મા જોડાઈ ગયા છે. રોનક, સાબરમતી નદીના પાણી હવે રિવરફ્રન્ટ વોકવે સુધી આવી ગયા છે. તંત્ર કઈ રીતે એલર્ટ બન્યું છે? શું અપડેટ આપની પાસે? જે બિલકુલથી અમદાવાદમાં સિઝનનો 100%થી વધુ વરસાદ છે તે વરસી ચૂક્યો છે. આ તમામ બાબતોની સાથે ગુજરાત રાજ્યમાં અત્યારે સાર્વત્રિક વરસાદ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જે પ્રકારે અવિરત પાણી વધી રહ્યું છે અને તેના જ કારણે ધરોઈ ડેમમાં જે પાણીની આવક થઈ છે અને સતત થઈ રહી છે તે તમામ બાબતોની વચ્ચે સાબરમતી નદીમાં અત્યારે જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે અને તે છોડવામાં આવેલું પાણી છે તેનો પ્રવાહ સતત વધી રહ્યો છે. ધરોઈ ડેમમાંથી સંત સરોવરમાં અને સંત સરોવરમાંથી અંદાજિત 1 લાખ ક્યુસેક જેટલું પાણી છે તે સતત સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેના જ કારણે અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદી છે તે બે કાંઠે વહી રહી છે. અને જે સુભાષ બ્રિજની આસપાસનો ભાગ છે તેનો લોઅર પ્રમિનાર છે તેના ઉપર સાબરમતી નદીના પાણી અત્યારે વહી રહ્યા છે અને આગળ જતા પણ જે પાણીનો પ્રવાહ સતત ચાલુ છે અને સીધો વાસણા બેરેજના 30માંથી 28 દરવાજા છે તે અત્યારે ખોલી નાખવામાં આવેલા છે. તમામ બાબતો વચ્ચે જે સાબરમતી રિવરફ્રન્ટ છે તેની ઉપર સામાન્ય લોકોની અવરજવર છે તેના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત સલામતીના ભાગરૂપે કોઈ પણ પ્રકારે કોઈ વિડીયો શૂટિંગ માટે અથવા તો પછી અન્ય હેતુસર અહીંયા ન આવે તેના માટે સતત જે પોલીસ પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. ન માત્ર પોલીસ પેટ્રોલિંગ પરંતુ જે લાઉડસ્પીકર મારફતે એનાઉન્સમેન્ટ છે તે પણ સતત કરવામાં આવી રહ્યું છે અને તેના જ કારણે જે અત્યારે અમદાવાદનો જે સાબરમતી રિવરફ્રન્ટ છે તેના ઉપર લોકોની અવરજવર છે તે નહિવત જોવા મળી રહી છે. સ્વાભાવિક રીતે આજે રવિવારનો દિવસ છે અને રવિવારે મોટા પ્રમાણમાં લોકો પરિવાર સાથે મિત્રો સાથે રિવરફ્રન્ટ પર આવતા હોય છે અને જે પોતાનો ક્વોલિટી ટાઈમ છે તે વિતાવતા હોય છે. પરંતુ જે પ્રકારે સતત પાણીની આવક વધી રહી છે અને કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તેના માટે તકેદારીના ભાગરૂપે અત્યારે અમદાવાદ પોલીસ છે તે સતત પેટ્રોલિંગ છે તે રિવરફ્રન્ટના વિસ્તારમાં કરી રહી છે અને જ્યાં જરૂર પડે ત્યાં લાઉડસ્પીકર મારફતે એનાઉન્સમેન્ટ છે તે પણ ચાલી રહ્યું છે. હિના, બિલકુલ રોનક, જે રીતે આપે માહિતી આપી કે હાલ તંત્ર તો એલર્ટ બન્યું છે, પરંતુ રોનક હજુ પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે અને હજુ પણ પાણી છોડાઈ શકે છે. તો તેને લઈને તંત્ર એ સાવચેતીના પગલા રૂપે શું કાર્ય કરી રહ્યા છે? બિલકુલ તો હિના, જે પ્રકારે આપણે વાત કરી કે વરસાદની આગાહી હજુ પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે એમાં સાબરકાંઠાની વાત કરવામાં આવે, બનાસકાંઠાની વાત કરવામાં આવે ત્યાં પણ જે રેડ એલર્ટ છે તે ગઈકાલથી જ ઇસ્યુ કરવામાં આવેલું છે અને ભારે પાણીની આવક થઈ શકે છે તે પ્રકારની વાત છે તે પણ એલર્ટ કરીને આપવામાં આવી છે. તેના જ ભાગરૂપે અમદાવાદ સુભાષ બ્રિજ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં વ્હાઇટ સિગ્નલ એલર્ટ છે તે તંત્ર દ્વારા આપવામાં આવ્યું છે. એટલે કે જે કેટલાક ભાગો છે જે નીચાણવાળા વિસ્તારમાં આવે છે તેને એલર્ટ આપવામાં આવ્યું છે અને જરૂર પડે તો સ્થળાંતર કરવાની સૂચના અને તેના માટેની તૈયારીઓ પણ આપી દેવામાં આવી છે. અને વાત કરવામાં આવે તો વાસણા બેરેજથી જે આગળની તરફ પાણી જાય છે ત્યાં આગળ નીચાણવાળા વિસ્તારમાં કેટલાક ગામો આવેલા છે ત્યાં આગળ પણ જે તકેદારીના ભાગરૂપે મામલતદાર કક્ષાના અધિકારીઓ છે તે અત્યારે ફિલ્ડ ઉપર જઈને લોકોને સાવચેત કરી રહ્યા છે. આ તમામ બાબતો વચ્ચે વધુ એક વખત હું આપને દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ. આપ દ્રશ્ય જુઓ. સામાન્ય રીતે જે સાબરમતી નદી છે જે અમદાવાદમાંથી પસાર થાય છે ત્યાં જે વાસણા બેરેજથી પાણી સામાન્ય રીતે રોકેલું હોય છે અને તેના જ કારણે જે નદીનો ભાગ છે તે ખૂબ શાંત જોવા મળતો હોય છે. પરંતુ અત્યારે સાબરમતી નદી છે તે બે કાંઠે વહી રહી છે. કેટલાક જગ્યા ઉપર સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ છે તે પણ જોવા મળી રહ્યું છે.
ગઈકાલે જે પ્રકારે ઘટના સામે આવી, મોડી રાતે સાબરમતી નદીમાં જે કેટલાક લોકો છે તે પરિવાર સાથે ફસાયા હતા અને તાત્કાલિક ધોરણે એસડીઆરએફ અને એનડીઆરએફની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેના કારણે લોકોના જીવ બચ્યા હતા. અને આ જ પ્રકારે કોઈપણ પ્રકારની જાનહાનિ ન સર્જાય તેના માટે તંત્ર છે તે પ્રાથમિકતા આપી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પણ સતત જે છે તે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન કંટ્રોલ ખાતેથી મોનિટરિંગ છે તે પણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરની ખાસ વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરનું જે કંટ્રોલ રૂમ છે, કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ, ત્યાંથી પણ અધિકારીઓ છે તે સતત ઓપરેશન જે છે તેના ઉપર નિગરાની કરી રહ્યા છે. એટલે તમામ બાબતો વચ્ચે જે પાણી સતત વધી રહ્યું છે તેને લઈને કોઈ જાનહાનિ ન સર્જાય અથવા તો કોઈ ફસાય તો તાત્કાલિક ધોરણે કઈ રીતે તેમને રેસ્ક્યુ કરવા, તે તમામ બાબતો સાથે અત્યારે તંત્ર છે તે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. કોરોના અગત્યની જાણકારી બદલ આભાર. તો વોકવે પર 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ ધરોઈ ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે અને સૂચના આપવામાં આવી રહી છે, અનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે, અવર જવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ઉપરવાસમાં વધારે વરસાદના કારણે પાણી છોડવામાં આવેલ છે, જેથી કોઈએ પાણીની નજીક જવું નહીં, તેમજ પાણી ઉપર બેસીને સેલ્ફી પડાવવી નહીં. તમામને સૂચના આપવામાં આવે છે કે પાણીનું પ્રમાણ વધારે હોવાથી કોઈ નજીક જવું નહીં, તેમજ પાણી ઉપરથી કોઈ સેલ્ફી લેવી નહીં. તમામને સૂચના આપવામાં આવે છે કે જેથી ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણી છોડવામાં આવે, તેમજ પોતાના વ્હીકલ રોડ ઉપર કોઈએ મૂકી જવા નહીં. આજુબાજુમાં ધ્યાન રાખવું, નાના બાળકોને નજીક જવા દેવા નહીં. ઉપરવાસમાં વધારે વરસાદના કારણે પાણી વધારે છોડવામાં આવી રહ્યું છે, જેથી સલામતી માટે પોતાને કોઈ નજીકમાં જવું નહીં, તેમજ સેલ્ફી માટે જવું નહીં. પાણીનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે, એટલે તમામે તકેદારી રાખવી, કોઈ પાણીની નજીક જવું નહીં, તેમજ પાણી ઉપર બેસીને સેલ્ફી લેવી નહીં. બધાને સૂચના આપવામાં આવે છે. અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર.